જઈ રહ્યા છે. તો પિકઅપ કરીને મળું છું તમને લોકેશન ઉપર અને એનું ફેર તમને બતાવું કે કેટલું ફેર થયું છે. તમે જોઈને શોખ થઈ જશો. કેમ છો અમદાવાદીઓ? જય માતાજી. સ્વાગત કરું છું એક નવા વિડીયોની અંદર તમારું. તો મિત્રો, આજે એક એવા ફેરા વિશે આપણે વાત કરવાના છીએ જે મારે પહેલેથી નક્કી કરેલા છે, જે છે બાવળાના ફેરા, કોકો આઈસ્ક્રીમના. તો આજે યુટ્યુબની અંદર તો આ પહેલો વિડીયો છે એના વિશે. એટલે મટીરિયલ લેવાનું છે. શાહીબાગથી એક મટીરિયલ લેવાનું હતું, એ તો આપણે કલેક્ટ કરી લીધું છે. આ છે મટીરિયલ અને એક બીજું મટીરિયલ લેવાનું છે પંચવટીથી. તો હવે જોઈએ છે કે પંચવટી જતાં જતાં આપણને કોઈ રાઈડ કે ભાડું મળે છે કે નહીં. જો મળશે તો આપણે લઈ લઈશું, કારણ કે મટીરિયલ બેક સાઈડ છે એટલે પેસેન્જરને પણ વાંધો નહીં આવે અને આપણું આ સ્પેશિયલ ભાડું છે એટલે કોઈ જાતની પ્રોબ્લેમ પણ નહીં થાય. તો જઈએ છીએ પંચવટી અને પંચવટીથી મટીરિયલ લઈને સીધું બાવળા જવાનું છે. તો જોઈએ હવે રસ્તામાં શું થાય છે. મટીરિયલ તો આપણે લઈ લીધું છે અને આ છે મટીરિયલ. બે ડસ્ટબિન છે જે હવે બાવળા પહોંચતા કરવાના છે અને એક પેલું જે પાછળ પડ્યું છે બંને સાથે. હવે અહીંયાથી કંઈક 31 કિલોમીટરનો રસ્તો છે. તો જઈએ બાવળા, મળીએ. હવે મટીરિયલ છે એટલે કોઈ આપણે ટ્રીપ તો એક્સેપ્ટ નહીં કરી શકીએ, પણ શટલ કે કંઈ એવું મળી જશે તો આપણે બાવળા સુધી લેતા જઈશું. તો મળીએ હવે સીધા બાવળા. અંદર જગ્યા તો કરી દીધી છે, બે હતા એટલે એકની અંદર એક નાખી દીધું છે, જેથી કરીને આગળથી આપણને ક્યાંક એક બે પેસેન્જર મળે તો બેસાડી શકાય. અને આ આપણે ચાંખેડાથી નીકળ્યા હતા અને બાવળા જઈએ એટલે લગભગ 50-55 કિલોમીટરનો ડિસ્ટન્સ થાય છે. અને એનું ભાડું કેટલું થાય છે ને તો હું તમને લાસ્ટમાં બતાવું, કારણ કે અહીંયા ભાડાની સિસ્ટમ અલગ પ્રકારની છે. અહીંયા ડિલિવરી થાય ને ભાડું તરત નથી મળતું, કારણ કે કંપનીનું કામ છે. આપણે કોઈ લોકલ ફેરા નથી મળતા. એટલે અહીંયા સિસ્ટમ એવી છે કે અહીંયા વાઉચર બનાવવું પડે છે અને વાઉચર કંપનીમાં જમા થાય અને અઠવાડિયે પેમેન્ટ મળે છે. તો આપણે કેટલું વાઉચર બનાવું છું ને હું તમને હમણાં બતાવું. તો વિડીયોમાં બન્યા રહેજો. અને હું સનાતન તો લગભગ પહોંચી જ ગયો છું, એટલે હવે અહીંયાથી 20 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ બાકી છે. તો તમને મળું ડાયરેક્ટ બાવળા જઈને. મિત્રો, પહોંચી ગયા છીએ આપણે લોકેશન ઉપર. આ છે ફેક્ટરી. પ્રાઇવસીના કારણે અંદરથી તો હું તમને અત્યારે નહીં બતાવી શકું. પહોંચી ગયા છીએ તો માલ લોડ કરી દઈએ આપણે અને વાઉચર અંદરથી બનાવવાનું છે. તો બહાર આવીને બતાવું તમને કે વાઉચર કેટલાનું બનાવ્યું. ફાઇનલી માલ ઉતારી દીધો છે અને વાઉચર પણ આ છે વાઉચર. અને આમ તો 800 રૂપિયા ભાડું ફિક્સ છે, પણ એક આગળનું થોડું એક પેન્ડિંગ હતું પેમેન્ટ, એ બી આમાં પ્લસ કરી દીધું છે મેં. એટલે આ છે બાવળાનું ભાડું ચાંદખેડા. 800 રૂપિયા ફિક્સ જ છે ભાડું. પણ એક વખત મટીરિયલ લેવા ગયો તો
ખાલી પાછું જવું ગયું હતું, તો એના કારણે એ ભાડું પણ આમાં એડ કરી દીધું છે. એટલે હવે જઈએ છીએ પાછા ઘર તરફ અને જોઈએ છે કે હવે બાવળાથી આપણને કંઈ મળે છે કે નથી મળતું, અને જો મળશે તો વિડીયોમાં આગળ બતાવીશ. બાકી ત્યાં સુધી આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ તો ખાસ કરી દેજો. અને બીજી વસ્તુ કે તમારે પણ જો કોઈ જગ્યાએથી માલના ફેરા હોય કે પહોંચાડવાનો હોય કે લાવવાનો હોય તો જરૂરથી મારો કોન્ટેક કરજો. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું તમને, તમે મેસેજ કરી શકો છો. અને એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે હું રિક્ષાની અંદર આવે એટલો જ માલ લોડ કરું છું, એટલે બહાર ઉપર કે અત્યારે એ બધો સામાન હું નથી ભરતો. એટલે રિક્ષાની અંદર જેટલો સામાન આપી શકે એટલો સામાન જો હોય તો તમે જરૂરથી મને કોન્ટેક કરી શકો છો. આપણે અમદાવાદથી બહાર કોઈ પણ જગ્યાએ હશે તો આપણે માલ ટ્રાન્સફર કરી આપીશું. આપણે બાવળાથી નીકળ્યા હતા અને વચ્ચેથી જ એક ટ્રીપ પડી ગઈ છે રેપિડોમાં, જે ઘોડાસરની છે. તો કસ્ટમર આવી રહ્યા છે, તો પિકઅપ કરીને મળું છું તમને જોબ લોકેશન ઉપર, અને એનું ફેર તમને બતાવું કે કેટલું ફેર થયું છે. તમે જોઈને શોખ થઈ જશો. મિત્રો આપણે જે ઘોડાસરની રાઈડ ઉઠાવી હતી, પણ એમાં થયું તો એવું કે એ લોકોએ લોકેશન ચેન્જ કરી દીધું હતું અને ઘોડાસરની જગ્યાએ ઈશનપુર નાખી દીધું હતું. તો પણ એનું ફેર કંઈક 383 રૂપિયા જેવું આવ્યું છે. એ હું તમને અહીંયા ક્યાંક સાઈડમાં તમને દેખાતું હશે. હવે જોઈએ છે કે નેક્સ્ટ સાઈડ અહીંયાથી કોઈ મળે છે કે નહીં. બાકી જઈએ છીએ હવે ચાંદખેડા પાછા રિટર્ન કરે.